કિંમત ₹15,18,40,000ના લીલા ગાંજાના વાવેતર કરેલ વાડીમાંથી છોડ નંગ 550 તથા છૂટો ગાંજો મળી કુલ વજન 3036 કિલો 800 ગ્રામના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસ એસીટી મુજબના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને ડીવાયએસપી શ્રી વીએમ રબારી સાહેબ નાઓને બાતમી મળેલ કે સંજયભાઈ ભોપાભાઈ ટાવિયા રહે કસવાળી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ કસવાળી ગામની પોતાના કબજા ભોગવટની વાડીમાં એરડા તથા કપાસના પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે, જે અંગે એસઓજી રેડ કરી લીલા ગાંજાના છોડ નંગ 550 તથા સૂકો ગાંજો મળી કુલ વજન 3036 કિલો 800 ગ્રામના મુદ્દામાલ, જેની કિંમત ₹15,18,40,000 સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસર અટક કરી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ છે. આ કામગીરીમાં રોકાયેલ પોલીસ અધિકારી પીઆઈસી બીએચ સિદરથિયા, પીએસઆઈ શ્રી એન.એ. રાયમા, પીએસઆઈ શ્રી આર.જે. ગોહિલ, એએસઆઈ અનિરુદ્ધસિંહ મેપતસિંહ એચ.સી, અશ્વિનભાઈ ઠારણભાઈ એચ.સી, અમરકુમાર કનુભા એચ.સી, અરવિંદસિંહ દિલ્લુભા ઝાલા પીસી, અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા પીસી, કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ પીસી, સાહિલભાઈ મોહમ્મદભાઈ સેલત પીસી, મિતભાઈ મુંજપરા એચ.સી, જગમાલભાઈ અંબારામભાઈ મેટાલિયા પીસી, બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા પીસી, નીતિનભાઈ હરેશભાઈ ગોહિલ પીસી, અશ્વિનભાઈ કરશનભાઈ વાઘેલા તથા ધજાળા પોલીસ સ્ટેશનના જીઆઈડી કર્મચારીઓ પરમાર અશોકભાઈ તંત્રી,